નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું વિરેનભાઈ નકુમ. આજે આપણે વાત કરવાની છે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના કૃષિ મંત્રી દ્વારા કપાસ ઉગાડનારા ખેડૂતોને હેક્ટર દીઠ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. અને આ જાહેરાત થતાની સાથે તમામ મંત્રીઓ, તંત્રીઓ અને ભાજપના નેતાઓ લાગી પડ્યા છે કે ગુજરાતના ખેડૂતોને સહાય આપવામાં આવશે, ગુજરાતના ખેડૂતોને સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર શું નિયમો છે, આ યોજનાની અંદર કઈ રીતના અમલવારી થવાની છે અને ગુજરાતના ખેડૂતોનું શું આ યોજનાથી ભલું થવાનું છે, ગુજરાતના ખેડૂતોની શું જિંદગી બદલાવાની છે, શું ગુજરાતના ખેડૂતોની આવક ડબલ થવાની છે. આ યોજનાની અંદર એવા નિયમો છે કે હાઈટથી હાઈટનું અંતર 90 સેન્ટીમીટર એટલે કે 3 ફૂટ જેટલા અંતરે વાવેતર કરવાનું છે અને છોડથી છોડ ફૂટ એકના અંતરે આ યોજનાની અંદર અમલવારી કરવામાં આવી છે કે વાવેતર કરવાનું છે. પરંતુ અહીંયા સવાલ એ છે કે ગુજરાતની અંદર મોટા ભાગે જે ખેડૂતો વાવેતર કરી રહ્યા છે કપાસનું, તે 5 થી 6 ફૂટના અંતરે વાવેતર કરી રહ્યા છે. તમામ ખેડૂતોને સહાય કેમ નહીં? અને આજે ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ, દેશની અંદર જે ખેતીની અંદર જે ખેડૂતોને ખર્ચ દિવસે ને દિવસે વધતો જાય છે, આજે મોંઘા ભાવના બિયારણો, ખાતરો, દવાઓ ખરીદી અને ખેડૂતોની જે કમર તૂટી ગઈ છે અને એની સામે ગુજરાત અને દેશના ખેડૂતોને જે પાકનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો, તો જે આ ભાજપ સરકાર ખેડૂતોનો જે વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે, તો અહીંયા મારો સવાલ એ છે સરકારને કે ખેડૂતોને સહાય નહીં પરંતુ યોગ્ય ભાવ, જે પ્રતિ મણ 2500 રૂપિયા કરી દેવામાં આવે કપાસનો ભાવ. અને બીજું કે જે વિદેશોથી જે આયાત થાય છે કપાસ, તેની અંદર જે 0% ડ્યુટી લગાવવામાં આવી છે અને જે આયાત કપાસ કરવામાં આવે છે તે આયાત ઉપર નિયંત્રણ કરવામાં આવે, અને તો જ ગુજરાત અને દેશના ખેડૂતોનું ભલું થશે અને ગુજરાત અને દેશના ખેડૂતોની આવક ડબલ થશે. જય જવાન, જય કિસાન.